સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। રિક્ષામાંથી ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે 6 કિલો 723 ગ્રામ ગાંજાનો જથ્થો રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઝોન 4 એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા વિસ્તારમાંથી પસાર થવાના છે, જેથી એલસીબીની ટીમે દક્ષેશ્વર મંદિર પાસેથી ઓટો રિક્ષા ઝડપી પાડી હતી, જેમાંથી મોહમ્મદ વાહદ ઉર્ફે અમન જે ઓનપાટિયા વિસ્તારમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્રના ભૂસાવલનો વતની છે। બીજો આરોપી રાફિક સૈફુદ્દીન શેખ જે પણ ઓનપાટિયા વિસ્તારમાં રહે છે અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે, જ્યારે ત્રીજો આરોપી અકબર ઉર્ફે બલ્લુ શેખ તે પણ ઓનપાટિયા વિસ્તારમાં રહે છે। આરોપી પૈકી મોહમ્મદ વાહદ ઉર્ફે અમન ઓટો ડ્રાઈવર છે, જેની પોતાની રિક્ષા નથી, તે બીજાની રિક્ષા ભાડા ઉપર ચલાવે છે, જ્યારે રાકીબ સૈફુદ્દીન શેખ મેઇન માણસ છે જે ગાંજાની હેરાફેરીમાં ઇન્વોલ્વ છે। વધુમાં જણાવ્યું હતું કે રિક્ષામાંથી 6 કિલો 723 ગ્રામ 67,230 રૂપિયાનો ગાંજો, 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹17,500 અને ઓટો રિક્ષા જેની કિંમત ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી ગાંજો ક્યાંથી લઈને આવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી। ગઈ રાત્રે ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભૂસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે। બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। और અકબર ઉર્ફે બલ્લુ પણ ઊન પાટિયામાં રહે છે। આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે। અને રાકીબ સૈફુદ્દીન શેખ वो मेन मानस છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે। और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે। આપણે આઈસીજીએસમાં અને ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવ્યો છે, આમાં આનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળે નથી।